વડોદરાના માંજલપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી। વયોવૃદ્ધ માતાને દીકરાએ મકાન માટે માથામાં પથ્થર માર્યો અને ઘવાયેલી માતા પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસ પણ નિષ્ઠુર નીકળી અને કલાકો સુધી મહિલાની ફરિયાદ ના લીધી। જોકે તરફથી પોલીસની ટીકા થતા અંતે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। આ મહિલાએ જ્યારે દીકરાને જન્મ આપ્યો હશે ત્યારે સ્વપ્નમાં પણ વિચાર નહીં કર્યો હોય કે બાલકોળથી ઉછેરેલો એ દીકરો મોટો થઈને વહુનો થઈ જશે અને મકાન માટે માર મારશે। આ રડતી માતાના આંસુ જુઓ, એની લાચારી જુઓ। દીકરાઓને મોટા કરવામાં આખું ખર્ચી નાખનારી માતા આજે પાય પાયની મોહતાજ બની છે। માથામાં બાંધેલો આ પાટો નરાધમ દીકરાએ જ આપેલી સોગાત છે। એક સમયે દીકરાના જન્મ પર ખુશ થઈને લોકોમાં પેંડા વહેંચનારી માતા આજે સાત કાઢીને એ જ દીકરા પર અફસોસ કરી રહી છે। ઉંમર થઈ ગઈ હોવાથી ભાષામાં પણ સ્પષ્ટતા નથી રહી, પરંતુ કાનના બદલે હૃદયથી સાંભળશો તો તેનો અવાજ તમારા આત્મા સુધી સોંસરવો ઉતરી જશે। તમારું પહેલા તો નામ શું છે? તમારું નામ શું છે બા? सूरज અચ્છા, सूरज અને કેટલા સમયથી અહીંયા રહો છો? हाँ કેટલા छत्रसी હા छत्रसी તમે કેટલા સમયથી અહીંયા રહો છો? मंडप आचाला छोकरा करनो શું થયું? તમારા માથામાં કેવી રીતે વાગ્યું? पत्थर मारो કોઈ માર્યો? बाबा एम छोकरा है તમારા છોકરે માર્યો? जजे तारो टूटा बापा पत्थर मारो। અચ્છા, અને શું કર્યું તમારી સાથે? हाँ તમારી સાથે શું કર્યું? તમારી સાથે શું કર્યું? कजो नहीं कजो मैं कल पुलिस स्टेशन आई અચ્છા, તો પોલીસે નહીં ફરિયાદ લીધી? अलग से जाता मारा था અત્યારે આયા હતા, શું કીધું પોલીસે? कजो लखाई मर जा खाली रह मारे कसो करवो नहीं હમ वहाँ भागे आरोग्य पर रहो मारे खावा तो હા, આગળ આગળ જાઓ. હા, આવવા જોઈએ। फिर मारे खाली जो है बस શું નહીં, તમારા બાથરૂમનો દરવાજો કોઈ ये તોડ मारा आ छोकराનું ઘર છે હા અને જાતનું મોઢેલું આ કુંવારો છે અને એનો બાપ હા, એવું નહીં, આ બાથરૂમનો દરવાજો કોઈ તોડી નાખ્યો? મોટા દીકરો મોટા દીકરાએ? હવે મોટા થોડા બહાર દીકરાનો ભાવ થોડા બહાર. આ દરવાજો તોડી કાઢ્યો। અહીંયા આવો, અહીંયા આવો। વડોદરા શહેરના હરિદર્શન સોસાયટીમાં રહેતા વૃદ્ધા સૂરજબેન તેમના પુત્રને પુત્રવધુએ માર માર્યો હોવાની ફરિયાદ લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા। જો કે માંજલપુર પોલીસે કલાકો સુધી વૃદ્ધ મહિલાને બેસાડી રાખ્યા અને વ્યથા પણ ન સાંભળી। પોલીસે ધ્યાન ન આપતા વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ આવી ગયા હતા। ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની પોલીસને દયા પણ ન આવી। કલાકો સુધી મદદની આશાએ બેઠેલી વૃદ્ધાને પોલીસ દ્વારા મદદ નહીં મળતા વીલા મોઢે પરત ફર્યા હતા। પછી મીડિયામાં માતાની વેદના સામે આવતા પોલીસે સ્પષ્ટતા કરી। પોલીસ કહી રહી છે કે વૃદ્ધાએ ના પાડતા ફરિયાદ નોંધી ન હતી। ફરિયાદ નું પૂછતા મારે કોઈ ફરિયાદ કરવી નથી એ રીતે જણાવેલ અને એમનું વિડીયોગ્રાફિક સ્ટેટમેન્ટ લીધેલું હતું અને આજ રોજ આ વિડીયો વાયરલ થયેલ છે કે મારી કોઈ પોલીસ ફરિયાદ લેતું નથી, પણ ખરેખર ગઈકાલે વિડીયોગ્રાફિક સ્ટેટમેન્ટમાં એમણે પોતે જણાવેલું છે કે મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી અને મકાન ખાલી કરાવવું છે। આજ રોજ ફરીથી અત્યારે પોલીસે એમનો સંપર્ક કરેલ છે અને એમને જો કોઈ ફરિયાદ કરવી હોય તો એમનો સંપર્ક કરેલ છે। વૃદ્ધાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ઘરમાં શૌચાલયનો દરવાજો પણ પુત્રને પુત્રવધુએ તોડી નાખ્યો છે। તેમના છોકરા છોકરી પણ વૃદ્ધાને છાશવારે હેરાન કરે છે। મકાન પચાવી પાડવા પુત્રવધુએ ઘરમાં પથ્થર પણ માર્યા હતા। આવા કપાતર દીકરા અને વહુઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં પણ કોઈ નરાધમ દીકરો આવી હરકત કરતા પહેલા 100 વાર વિચારે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। લાડકોળથી ઉછેરેલા સંતાનો જ્યારે માતા પિતાને દુખી કરે તેનાથી મોટી કઠણાઈ બીજી કંઈ ન હોઈ શકે। સભ્ય સમાજ માથે આવા સંતાનો એ કલંક સમાન છે। મિલકત માટે માતાને રડાવનારો એ દીકરો એ નથી જાણતો કે જે માતાને તે મારી રહ્યો છે એ જ સૌથી મોટી પૂંજી છે, મિલકત છે। માતા સાથે ક્રૂરતા કરનારો એ દીકરો અને વહુ અત્યારે આ માતાની વ્યથાને સમજી નહીં શકે। એ તો જ્યારે એ વયે પહોંચશે અને તેના સંતાનો તેમની સાથે એવો જ વ્યવહાર કરશે ત્યારે તેને સમજાશે।
કારણ કે આપણે ત્યાં એક કહેવત છે કે કર્મ કોઈને નથી છોડતું. આજે તમે જેવું વાવશો તેવું જ ભવિષ્યમાં લણવાનું છે અને એની તૈયારી તમારે રાખવી પડશે. ખેર, આ બધી વાતો આવા નરાધમ સંતાનોએ ક્યારેય નહીં સમજી શકે.